ઉપલેટાના મોજ નદી કાંઠે આવેલા ઐતિહાસિક મોજ આશ્રમના મહંત તરીકે મહંત રાજીવ પુરીએ સંતવાણી ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું। ઉપલેટાના મોજ નદી કાંઠે આવેલા ઐતિહાસિક મોજ આશ્રમના મહંત તરીકે મહંત રાજીવ પુરીએ સંતવાણી ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમમાં પૂજ્ય સંતો, મહંતો અને ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી આપી હોવાથી અહીંના મોજ નદીના કાંઠે આવેલ ઐતિહાસિક અને રમણીય એવા મોજ આશ્રમના મહંત તરીકે પૂજ્ય રાજીવ પુરી, ગુરુ મોહનપુરી બાપુની, જડેશ્વર મહાદેવની કૃપાથી પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુના વરદ હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાંજે 6 વાગે ભોજન પ્રસાદ અને રાત્રે 10 વાગે જાણીતા ભજનીક વિજય ગઢવી, સાગર મેસવાણીયા, દેવરાજ ગઢવી મહેમાન તરીકે સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ખ્યાતનામ જુદી જુદી જગ્યાના સંતો, મહંતો, રાજકીય, સામાજિક, સેવાકીય આગેવાનો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, યુવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સેવાકીય કાર્યમાં ઉપલેટાની જનતા સંતવાણી કાર્યક્રમ માણ્યો હતો। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા।